નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં જે આપણું પ્રકરણ 9 હતું ચક્રવાક મિથુન એના વિશે અડધે સુધી રજૂઆત કરી હતી. હવે આપણે આ વિડીયોમાં બાકીનું અડધું જે કાવ્ય રહ્યું ખંડકાવ્ય એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે કાવ્યમાં છેલ્લે પંક્તિ સુધી આવ્યા હતા કે પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની પણ અભિલાષ થતી નથી, સમયનો લો ભાગ રહે નહીં, અવધિ અંકુશને સહે નહીં. આટલે સુધી આપણે છેલ્લે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ ચર્ચા કરીએ. આગળ આપણે જે પ્રમાણે નિબંધ છે એ પ્રમાણે કે પહેલા હું પંક્તિઓ વાંચીશ પછી સમજાવીશ. તો હવે આગળ હવા રક્ત ધીરી ઉડી જતા થાય વૃક્ષો સરોસ, હવા ઠંડી મૃદુ વાથી સૂચવે છે પ્રદોષ. એટલે કે હવે જે સંધ્યાના લાલ કિરણો રહ્યા એ લાલ કિરણો આછા થયા છે, બરોબર. સંધ્યાના લાલ કિરણો ઉડી ગયા છે, કારણ કે જે સંધ્યા ટાઈમ થાય છે એટલે સંધ્યા ટાઈમ વખતે આપણે આકાશમાં લાલ અને કેસરી કલર જેવા રંગો જોઈએ છીએ, એટલે કે લાલ અને કેસરી કલરનું આકાશ થતું જોઈએ છે, બરોબર. પણ અહીંયા જે આ સંધ્યા સમય હોય છે એ સંધ્યા સમય ધીમે ધીમે ઓછી થાય છે, એટલે કે ધીમે ધીમે રાત પડવા આવે છે. એના કારણે જે સંધ્યાના જે લાલ કિરણો રહ્યા એ લાલ કિરણો ઉડી જાય છે, એટલે કે જતા રહે છે, અને એના કારણે જે વૃક્ષો રહ્યા એ વૃક્ષો પણ ઝાંખા દેખાય છે, કારણ કે સંધ્યાના લાલ કિરણો ઉડી જાય છે અને ધીમે ધીમે અંધારું થવા આવે છે, એટલે અંધારું થવાના કારણે વૃક્ષો પણ ઝાંખા થતા હોય છે. અને જે આ સમયે જે પવન વાતો હોય છે ઠંડો ઠંડો ધીમો પવન વાતો હોય છે, એના કારણે હવે સંધ્યાકાળ થયો હોય એનું આ પવન પણ સૂચન કરતો હોય છે. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી જાગ્યા પ્રેમી વિરલ સુરની મોહ નિદ્રામય. એટલે આકાશમાં પણ હવે જ્યાં દેવો વિચરતા હતા ફરતા હતા એ દેવો પણ હવે પોતાની જગ્યાએ પોતાના સ્થાન ઉપર પરત ફરી રહ્યા છે. અને આ જે ચક્રવાક અને ચક્રવાકી હતા હવે એ પોતે આ પ્રેમની જે સુખની પલો માની રહ્યા હતા એમાંથી આ મોહ નિદ્રામાંથી પણ હવે જાગે છે. વીર સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા. એટલે હવે જે આવનાર જે વીર હતો એ આવનાર વીરાને બંને ભૂલી ગયા હતા, વિસરી ગયા હતા. આવનાર જે વીર હતો એને વિસરી ગયા હતા, ભૂલી ગયા હતા. અને આ બંને હતા એ નિરંકુશ બની, એટલે કે અંકુશ વગર ભય વગર આ બંને ફર્યા હતા. જવનિકા તૂટતા સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઊભી વિધિ પાસની. એટલે હવે આ જે બંને નિરંકુશ બનીને ફર્યા હતા, વીર જે આવવાનું તે ભૂલી ગયા હતા, પણ હવે એક ક્ષણ થતા આ જે વીર સ્મૃતિનો જે પડદો રહ્યો એ પડદો તૂટી જાય છે. અહીંયા જવનિકા તૂટતા સ્મૃતિ નાશની, એટલે કે સ્મૃતિ નાશનો વીર સ્મૃતિનો પડદો તૂટતા બંનેની સામે દુર્ભાગ્યવશની મૂર્તિ ઊભી થાય છે, કારણ કે હવે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, એટલે આ બંને ઊંઘ નિદ્રામાંથી જાગે છે. અને આ બંનેની સમક્ષ આ દુર્ભાગ્યવશ એટલે કે બંને અલગ થવાનું છે દુર્ભાગ્યવશની મૂર્તિ સામે એમની ઊભી છે. અનુભવે ન છતાં ક્ષણિક તે વિવશ મૂળ નિરાશ છેક તે. હજી આ બંને અલગ નથી થયા, બરોબર, જુદા નથી થયા, છતાં પણ વીરની વ્યથા અનુભવતા હોય છે. આ બંને વીરની વ્યથા અનુભવવાના કારણે મૂઢ થઈ ગયા હોય છે, એકદમ સ્તબ્ધ થઈ ગયા હોય છે અને નિરાશ પણ થઈ ગયા હોય છે, કારણ કે હવે એ ચક્રવાક અને ચક્રવાકીને જુદા પડવાનું છે, અલગ પડવાનું છે. હજી પડ્યા નથી પણ આ પ્રમાણે અલગ થવાનું છે એનો અનુભવ થતા જ આ બંને શું થાય છે, એકદમ વિવશ બની જાય છે, સ્તબ્ધ બની જાય છે, મૂઢ બની જાય છે અને નિરાશ થઈ જાય છે. સહુ થનાર ક્રમે નજરે વળ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. એટલે હવે પછીથી આ જે ક્રિયાઓ થવાની છે, આ જે અલગ થવાની છે, આ બંને દૂર થવાના છે, એ દૂર થવાનું જે ક્રિયાઓ રહે એ ક્રમે ક્રમે એમની નજર સમક્ષ આવી રહી છે, એટલે કે હવે બંને દૂર થશે એવા વિચારો એમના મનમાં આવ્યા કરે છે. અને એમના મનમાં એમના હૃદયમાં એક ડર પેદા થઈ ગયો છે, એમના હૃદયમાં એક રુદન એટલે કે મનમાં સંકોચ થઈ રહ્યો છે, મનમાં રડતા હોય એવો ભાવ થઈ રહ્યો છે.
અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર, સ્વેચ્છાના વાક તૂટેલ કૃતિના મંદ અવ્યક્ત શોર. એટલે હવે જે આ અંધાર થવાનો છે કે અંધારાના પ્રલય જળથી, એટલે કે આ ચક્રવાક અને ચક્રવાકી પર તો આ પ્રમાણે પ્રલય આવી ગયો હોય અંધારાનો, એવું જ અહીંયા થાય છે. એટલે કે અંધારાના પ્રલય જળથી જે રાત્રિ રહી એ રાત્રિ ચક્રવાક અને ચક્રવાકીની એકદમ બિહામણી લાગે છે, ઘોર લાગે છે, ડરામણી લાગે છે. અને સ્વેચ્છાના કે છળ કપટના આ જે મન અવ્યક્ત જે શોર રહ્યા એ શોર ઊંડાણમાં પડી જતો, સુઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ, આભા સુધી થતું ઉગલ ઉન્મતે સ્નેહભાવ. એટલે કે સ્વેચ્છાના કે છળ કપટના જે આ મંદ અવ્યક્ત શોર થતા હોય છે તે, આ ઉપરાંત કાળના ઊંડાણમાં પડી જતો આ નિષ્ઠુર પ્રાણ અને સમયના ભયાનક આભાસથી આ જે સ્નેહબાળ હોય છે એ સ્નેહબાળ ભાન ભૂલી ગયેલું હોય છે. એટલે કે હવે પછીથી આ જે અમને છૂટા પડવાનું હોય છે, જે વિદાય લેવાની હોય છે, એ વિદાયમાંથી આ સ્નેહબાળ રહ્યું એ ભાન ભૂલી ગયેલું હોય છે. એમની પાસે હવે આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે, આવી દુઃખભરી પરિસ્થિતિ એમની તરફ, વિદાયની પરિસ્થિતિ એમની તરફ આવવાની છે. એ પરિસ્થિતિ આ જે યુગલ રહ્યું એવું યુગલ ભાન ભૂલી ગયેલું હોય છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી લઈ વિદાય નદી તટ પાસથી. તેમ છતાં આ બંને પ્રયાસોથી વિમુક્ત થાય છે, પ્રયાસોથી અહીંયાથી છૂટા થાય છે અને અહીંયા જે નદી કિનારો છે એ નદી કિનારાથી દૂર થાય છે. મિથુન એ ચડી અવકાશમાં સ્થિતિ કરે દિનતે સકાશમાં. એટલે મિથુન એટલે કે જોડું. આ જે જોડું રહ્યું હવે આકાશમાં ઊંચે ને ઊંચે ચડતું હોય છે, આકાશમાં વધુ ઊંચે સુધી ચડતું હોય છે, જ્યાં સુધી જે સૂર્યપ્રકાશ જેવી સ્થિતિ દેખાય છે દિનતેજ સકાશમાં. એટલે કે સૂર્યપ્રકાશની જે હજુ સૂર્યપ્રકાશ જે આકાશમાં દેખાય છે અને સૂર્યપ્રકાશ જેવી સ્થિતિ જ્યાં આકાશમાં એમને લાગે છે કે અહીંયા જે સૂર્યનો પ્રકાશ છે, તો ત્યાં સુધી આ જે યુગલ રહ્યું, આ જે જોડો રહ્યું, ત્યાં સુધી ઊંચે ને ઊંચે ચડતું હોય છે, ઊંચે ઊંચે આકાશમાં વધુ ઉન્નત સ્થાન પ્રાપ્ત કરવા ઉડતું હોય છે. અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા. એટલે કે બીજું હવે કંઈ આ જોતા નથી કે બીજી કોઈ પણ બાબત ધ્યાનમાં લેતા નથી. ચપલ આખાની ક્ષણ છતાં ઉભય જીવન એક થતા દિશે. એટલે કે આ જે છેવટની છેલ્લી જે ચપળ ચંચળ ક્ષણ રહી, એક છેલ્લી છેવટની ચંચળ ચપળ ક્ષણ હોવા છતાં આ બંનેના જે જીવ રહ્યા એ બંનેના જીવ એક થતા જોવા મળે છે. બંનેને થવાનું છે અલગ, દૂર થવાનું છે, વિદાય લેવાનું છે, છતાં પણ આ છેવટની છેલ્લી ચપળ ક્ષણમાં પણ આ બંને એકબીજાના અંદર વેઠતા હોય. એકબીજા એક બંને જીવ તો ભલે એક બે રહ્યા પણ બંને જીવ એક થતા હોય એવું અહીંયા લાગે છે. ધીમે ધીમે કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાને તેમ. એટલે હવે જે સૂર્ય એ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમમાં આથમતો હોય છે અને પશ્ચિમમાં આથમતો હોય છે એટલે આ જે ચક્રવાક અને ચક્રવાકી રહ્યા એ સૂર્યને વધુ સમય સુધી જોઈ શકે એ પ્રમાણે ઊંચે ઊંચે ઉડી અને ઉન્નત સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. એટલે કે સૂર્ય જ્યાં સુધી એમને દેખાય છે એટલે સુધી ઊંચે ઊંચે ઉડી રહ્યા હોય છે. દ્રષ્ટિ પ્રેરે વિતત ગગને કાંતિ કૈના જણાય, આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય. એટલે હવે જે સૂર્ય રહ્યો એ સૂર્ય અસ્ત થઈ ગયો હોય છે. આ બંને ઊંચે સુધી ચડે છે છતાં પણ સૂર્ય તો પશ્ચિમમાં અસ્ત થઈ ગયો હોય છે. હવે ઉપર ચડે છે એટલે ત્યાં ક્યાંય એમને તેજ કે પ્રકાશ ક્યાંય દેખાતો નથી. ઉપર તો એમને ફક્ત રસ આ વાદળીઓ છૂટી છવાઈ જે વાદળીઓ હોય એ વાદળીઓ જેમની દેખાતી હોય છે. ઉદધિને રવિબિંબ હવે અડે, અતિ સમુચ્છિત તે હવે ચડે. હવે જે સૂર્ય રહ્યો એ સૂર્ય જે સમુદ્ર રહ્યો એ સમુદ્રને સ્પર્શે છે. એટલે કે જેમ સંધ્યાકાળ થાય એટલે આપણે નદી કિનારે સમુદ્ર કિનારે હોઈએ તો આપણે એવું ભાસ થાય કે જાણે સૂર્ય સમુદ્રમાં ડૂબી રહ્યો છે એવું થાય છે. એટલે અહીંયા પણ આ જે સૂર્ય રહ્યો એ સૂર્ય
જે સમુદ્ર રહ્યો એ સમુદ્રને સ્પર્શ કરે છે અને આ જોવા માટે જે ચક્રવાકી રહે એ વધુ ને વધુ ઊંચે સુધી ચડી રહ્યા છે અને આ દ્રશ્ય જોતા હોય છે. क्षण लगी परिरंभ કરી રહી હૃદય કંપિત સાથ ધરી રહી. એટલે એક ક્ષણ માટે આ બંને એકબીજાને આલિંગનમાં લે છે, એકબીજા ભેટે છે અને આ બંને એકદમ હૃદયમાં એટલે એકદમ ગભરાયેલા હોય છે, ડરાયેલા હોય છે. હૃદય અંદર મનોવ્યથા અનુભવતું હોય છે અને આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ બંને એકબીજાને ભેટે છે. રોમે રોમ વીરાભાઈની વેદનાથી મળે છે, છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. એટલે આનું જે રોમે રોમ રહ્યું, આખું શરીર રહ્યું, એ આ વીરની વેદનાથી ભડકી ઉઠ્યું હોય છે, જાણે વેદનાથી બળતું હોય એવું લાગે છે. બંને દૂર થાય છે. હવે એમને ખબર છે કે હવે દૂર થવાનું છે, એટલે બંને દૂર થાય છે, છતાં પણ દૂર ન થતા એકબીજાથી જુદા ન પડતા વળી પાછા એકબીજાને આવીને ભેટી જાય છે. એટલે બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હોય છે કે હવે દૂર થવાનો વારો આવે છે, છતાં પણ એકબીજાથી દૂર નથી થઈ શકતા અને વળી પાછા આવીને એકબીજાને ભેટી જાય છે. આગળ જોઈએ. વેળા થતા વિધિ ધમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધૃતિ હતી છતાં થાય સંબંધ આમાં. એટલે હવે આ દુર્ભાગ્યવશની જે સમય થયો, આ જે વિરહનો સમય થયો, એ વિરહનો સમય એકદમ નજીક આવી ગયો હોય છે, છતાં પણ એમના બંનેના જે શરીરો રહ્યા એકબીજાના અંગો સામસામા આકર્ષાતા હોય છે. આ બંને જે પ્રેમીઓ રહ્યા, આ જે યુગલ રહ્યું, એ યુગલો આ બંને યુગલોમાં ધીરજ છે, એટલે કે હવે છૂટા પડવાનું છે એમનામાં ધીરજ તો છે. એમને ખબર તો છે કે હવે બંનેને અલગ થવાનું છે, આ એમને ખબર છે, છતાં પણ બંને આ જે ધીરજ સહી નથી શકતા અને વળી પાછા એકબીજાને આલિંગનમાં લે છે, એકબીજાને ભેટે છે. ટળવળે નિરખી રચના બની, તરફડે સમજી રચના. એટલે આ જે વિધિની જે આ લેખો લખાયેલા છે એ લખો જોઈ અને આ બંને એકબીજા ટળવળે છે, દુઃખી થઈ જાય છે. એટલે કે આ જે ભગવાને અથવા જે વિધિ એમના માટે આ જે રચના કરી છે, આમને વિશે જે દેવયુગ લખાયેલું છે, આ રચના જોતા બંને શું થાય છે, એકદમ ટળવળે છે, એકદમ દુઃખી થઈ જાય છે, બીજા કંપી જાય છે અને એવું માની લે છે કે ખરેખર કે જે આ જે વિધિ રહી, જે રચના કરનાર રહ્યા, એની આગળ કોઈ ચાલે નથી. શ્વસન દુઃખિત છેવટે સાથી, પ્રિયાતમા વચ આમ ઉચ્ચારતી. એટલે જે ચક્રવાકી રહી, એ ચક્રવાકી દુઃખી થઈ જાય છે, દુઃખી થતા શ્વાસ ભરતા કંઈ શબ્દો ઉચ્ચારે છે. એટલે હવે આ બંનેને દૂર થવાનું છે, એટલે ચક્રવાકી તો વધુ દુઃખી થાય છે અને એ શ્વાસ લેતી લેતી આંસુ સારતી, એટલે કે આંખોમાંથી આંસુ નીકળતી દુઃખી થઈ રડતી રડતી કંઈક શબ્દો ઉચ્ચારે છે અને કહે છે કે પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, સાને આવું નહીં નહીં જરે આપણે નાથ સેવું. પાષાણોમાં એટલે કે પથ્થરોમાં. ચક્રવાકી અહીંયા કહે છે કે હે નાથ, હવે કે આ પાષાણોમાં કે આ પર્વતોમાં કે આપણે અહીંયા નથી રહેવું. એટલે કે શા માટે કે આવું કે હવે સહન કરવું છે, કે આપણે કે અહીંયા કે આવું સહન પણ નથી કરવું, આ જે આપણે દૂર થવાનું છે, જે વિદાય લેવાની છે, આપણે સહન પણ નથી કરવું અને કે આવા પાષાણો કે આ પર્વતોમાં પણ કે આપણે નથી રહેવું. ચાલો એવા સ્થળ અહીં વસે સૂર્ય જેમાં સદે, આનાથી કંઈ અધિક હૃદય આદ્ર જે આપણે દે. ચક્રવર્તી કહે છે કે ચાલો કે હે નાથ, આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં સૂર્ય હંમેશા વધુ લાંબો સમય સુધી રહેતો હોય, જ્યાં સૂર્યનો સમય વધુ રહેતો હોય, સૂર્ય વધુ સમય રહેતો હોય એવા સ્થળ અથવા તો એવી જગ્યાએ આપણે જતા રહીએ અને કે જ્યાં દેવનું હૃદય, ભગવાનનું હૃદય આનાથી પણ વધુ કરુણાવાળું હોય, દયાવાળું હોય એવી જગ્યાએ જઈને આપણે વસીએ. ત્યારબાદ પ્રબળતા અટકી ગઈ એ અહીં અધિક ધીરજ ધારી શકી નહીં. આટલું બોલતા બોલતા જે ચક્રવાક્ય રહી, એ ચક્રવાક્ય અહીંયા અટકી જાય છે, વધુ ધીરજ હવે રાખી નથી શકતી
અને આટલું બોલતા બોલતા જ તે અટકી જાય છે. થઈ નિરાશ હવે લલના રોઈ, મૃદુલ પીછ થકી પ્રિય તે લહુવે. એટલે આટલું બોલતા બોલતા હવે ચક્રવાક્યમાં ધીરજ રહેતી નથી, એટલે બોલતા અટકી જાય છે ને એના આંખમાંથી આંસુ નીકળી જાય છે, પાછી રડવા લાગે છે. એટલે જે ચક્રવાક એ ચક્રવાક એના કોમળ પીંછાથી આ ચક્રવાકીના આંસુ લૂછતો હોય છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. એટલે ચારે તરફ ચક્રવાક નજર ફેરવે છે, ચારે બાજુ નજર ફેરવે છે અને એને લાગે છે કે હજુ કે ક્યાંક થોડોક દિવસ બાકી રહ્યો હોય છે એવું એને દેખાય છે. પ્રણયવીર લઈ સ્થિરતા કહે, અગર જો રૂચ અંતરમાં સહે. હવે જે ચક્રવાક રહ્યો એ ચક્રવાક પોતાના અંતરમાં, પોતાના હૃદયમાં ધીરજ રાખી અને કહે છે કે જો કે આપણે કે અંતરમાં, આપણા હૃદયમાં કે વેદના સહીએ, એટલે કે ચક્રવાક કહે છે કે આપણે અંતરમાં વેદના સહીએ, ત્યારબાદ આગળ કહે છે આપણે જોઈએ, હા આ શબ્દ સરળ સરખા મર્મ અને તીવ્ર ભેદે, ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્ય છે. એટલે કે આ શબ્દો તો છે કે એકદમ સામાન્ય સરળ છે, પણ કે જે મર્મ રહ્યો એ મર્મને તીવ્ર વેદનારા છે, જે રહસ્ય રહ્યું એ રહસ્યને તીવ્ર વેદનારા છે. આપણા અંતરાત્માને પ્રગટ કરતી જે ધૈર્ય રહ્યું, અંતરાત્માને જે પ્રગટ કરતું જે ધૈર્ય રહ્યું એ ધૈર્યને છેદી નાખીએ એવા કે આ શબ્દો છે. હું જે કહું છું એ શબ્દો આપણા અંતરાત્માને, આપણા ધીરજને ભેદી નાખે, છેદી નાખે એવા શબ્દો છે. અને ચક્રવાક પછી આગળ શબ્દો ઉચ્ચારે છે કે લાંબા છે જ્યાં દિલ પ્રિય સખી, રાત્રિય દીર્ઘ દેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય, આ સાજ કેવી. એટલે ચક્રવાકીને સમજાવે છે કે હે સખી, કે જ્યાં સૂર્ય લાંબો હોય, જ્યાં સૂર્યની સ્થિતિ વધુ સમય રહેતી હોય, જ્યાં સૂર્ય વધુ સમય રહેતો હોય તો ત્યાં રાત્રિ પણ એટલી જ લાંબી રહેવાની છે. જ્યાં સૂર્ય વધુ સમય ટકશે ત્યાં રાત્રિ પણ એટલો જ સમય રહેશે. એટલે કે આ સંસાર સુખમાં કે આપણે જે પ્રાણીની આશા રાખીએ છીએ એ પ્રાણીની આશા જ એકદમ ઠગારી છે, વ્યર્થ છે. અહીંયા ચક્રવાકને કહે છે કે ચાલો ને કે આપણે કંઈક એવા સ્થળે જતા રહીએ કે જ્યાં સૂર્યનો સમય સૌથી વધુ રહેતો હોય, કારણ કે આપણે કે હવે અહીંયા આવી જગ્યાએ રહેવું નથી. એટલે ચક્રવાકીને સમજાવતા કહે છે કે હે ચક્રવાકી, કે હું તને જે શબ્દો કહું છું એ આપણા મનોને ભેદી નાખનારા છે, આપણા અંતરાત્માની જે ધીરજ રહે ધીરજને ભેદી નાખનારા છે. કે આપણે ભલે જ્યાં સૂર્ય વધુ સમય હોય ત્યાં જઈએ, પણ જ્યાં સૂર્ય વધુ સમય ટકતો હોય તે રાત્રે પણ એટલી લાંબી જ રહેવાની. એટલા માટે આપણે કે આજે પ્રાણી સુખની આશા જે વધુ સમય માટે રાખીએ છીએ એકદમ વ્યર્થ છે. ત્યારબાદ આગળ જોઈએ, અવર કાંઈ ઉપાય હવે નથી, વીર જીવન સહર્યમથી. એટલે કે હવે આ વીરને અને જીવનનો અંત લાવ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ જ ઉપાય નથી. જ્ઞાનમાં પડીએ દિન દેખતા, નયન મીંચી કરી દઈ એકતા. એટલે કે દિવસ થતા જ, અજવાળું થતા જ કે હવે આપણે મૃત્યુની ઊંડી ખીણમાં હવે કે ખાબકીએ, એના સિવાય કે આપણી પાસે બીજો કોઈ જ ઉપાય નથી. પાછું જોતા દ્રિજ યુગલ નહીં, અન્યથા થાય ભાસ, ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય ખાસ. એટલે ચક્રવાકી જે અવકાશમાં હોય છે ને વળી પાછા નીચે ઉતરતા હોય છે, એટલે નીચે ઉતરતા પાછા વળતા કંઈ જુએ છે, એટલે પાછું વળતા જુએ છે, નીચે ઉતરતા હોય છે ને વળી પાછળ નજર ફેરવે છે. એટલે ઊંડે ક્યાંક એમને સૂર્યના પ્રકાશ જેવો તેજ દેખાતો હોય છે, ક્યાંક જાણે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો હોય એવું એમને ભાસ થાય છે. આહા અવર દુનિયા ધન્ય, એ બોલતામાં નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. એટલે કે વાહ કે આ કે દુનિયા પણ કે આ આપણી જે બીજી નવી જે દુનિયા રહી એ દુનિયા પણ કે ધન્ય છે. અને આટલું કહી અને જ્યાંથી પ્રકાશ એમને દેખાય છે એ તરફ વધુ આગળ વધે છે. એટલે આ જે પ્રકાશ રહ્યો એ પ્રકાશ દેખાય છે એટલે ચક્રવાક એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે ખરેખર કે આ જે બીજી દુનિયા રહી, હવે કે આ જે બીજી દુનિયા રહી એ બીજી દુનિયા કે ખરેખર કે ઘણી
ધન્ય છે અને આમ કહેતા ચક્રાવકાની ચક્રવાકી તરફ એ પ્રકાશ તરફ આગળ વધે છે. અધિક એ પ્રકાશ થતો જતો જવું જનાર તમો વધતો જતો. એટલે જેમ જેમ ચક્રાવકાની ચક્રવાકી આ પ્રકાશની નજીક જતો હોય છે તેમ એમ પ્રકાશનો વેગ પણ વધતો હોય છે અને આ ચક્રવાકીને ચક્રવાક જે જતા હોય છે એ જવાની એમની ઝડપ પણ ત્યાં વધતી જતી હોય છે. અમિત એ અવકાશતાની મનની કે અહીં અચેતની દિશે નહીં. એટલે કે આ વિશાળ આકાશમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ અચેતન દેખાતું નથી. એટલે કે ક્યાંય પણ અચેતન નથી, સર્વ જગ્યાએ ચૈતન્ય છે, સર્વ જગ્યાએ પ્રભુ છે એવું અહીંયા મને લાગે છે. મિત્રો આ જે છેલ્લી પંક્તિ રહી એ છેલ્લી પંક્તિમાં જે ચક્રવાક અને ચક્રવાકીને જે એક પ્રકાશ દેખાય છે, એક તેજ દેખાય છે, એ તેજ અહીંયા જે આપણા કવિ રહ્યા એ કવિને સ્વીડનની જે ધર્મસભા યોજાઈ હતી સ્વીડનની એમાં ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા ઉભરાઈ હતી એ શ્રદ્ધાનું અહીંયા આ પંક્તિમાં એમણે વર્ણન કરેલું છે. એટલે કે જેમ ચક્રવાક અને ચક્રવાકીને આ એક પ્રકાશ દેખાય છે, એક તેજ દેખાય છે પોતાના જીવન જીવવા માટે, બરોબર, પોતે વધુ સમય એકબીજા સાથે ગુજારે અને પોતે મૃત્યુ ન થાય અને આ પ્રકાશ જોઈએ અને પ્રકાશ તરફ જેમ આગળ વધે છે અને આ જે પ્રકાશ દેખાય છે એવો જ પ્રકાશ, એવો જ ચૈતન્ય જે લેખક રહ્યા એ લેખકને સ્વીડન ભોગીની ધર્મ પરિષદમાં ધર્મસભામાં એમને સ્વીડનમાં દેખાય છે એનું અહીંયા આલેખન કરેલું છે આ છેલ્લી પંક્તિમાં, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે સમગ્ર કાવ્ય હતું એ આ પ્રમાણે હતું. હવે કાવ્યના થોડાક આપણે જે બાકીના શબ્દો છે એ શબ્દો આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો શબ્દ છે રક્તદ્યુતિ. રક્તદ્યુતિ એટલે કે સંધ્યાના લાલ કિરણો અથવા તો રાતો પ્રકાશ. ત્યારબાદ બીજો શબ્દ છે સરોષ. રોષ એટલે કે ગુસ્સો, પણ સરોષ એટલે કે ગુસ્સા સાથે અથવા તો રોષ સાથે. પણ અહીંયા સરોષ એટલે કે ઝાંખા. જે સંધ્યાકાળ થયો અને જે વૃક્ષો રહ્યા વૃક્ષો ઝાંખા દેખાતા હતા એટલે કે સરોષ દેખાતા હતા. ત્યારબાદ શબ્દ છે પ્રદોષ. પ્રદોષ એટલે કે સંધ્યાકાળ. ત્યારબાદ શબ્દ છે મોહ નિદ્રા. મોહ નિદ્રા એટલે કે મુગ્ધ અવસ્થા. ત્યારબાદ શબ્દ છે નિરંકુશ. નિરંકુશ એટલે કે અંકુશ વગર. ત્યારબાદ શબ્દ છે જમનિકા. જમનિકા એટલે કે પડઘો. ત્યારબાદ શબ્દ છે સ્મૃતિનાશ. સ્મૃતિ એટલે કે યાદ શક્તિ અને નાશ એટલે કે નાશ પામી. સ્મૃતિનાશ એટલે કે યાદ શક્તિ ચાલી જવી. ત્યારબાદ શબ્દ છે વિધિપાસ. વિધિપાસ એટલે કે નસીબનું બંધન. ત્યારબાદ શબ્દ છે યામિની. યામિની એટલે કે રાત્રિ. ત્યારબાદ શબ્દ છે ઘોર. ઘોર એટલે કે બિહામણું અથવા તો ડરાવે એવું. ત્યારબાદ શબ્દ છે કુટિલ. કુટિલ એટલે કે છળ કપટ. ત્યારબાદ શબ્દ છે નિષ્ઠુર પ્રાણ. નિષ્ઠુર પ્રાણ એટલે કે નિર્દયી જીવ કે પ્રાણ. ત્યારબાદ શબ્દ છે ઉન્મત્ત. ઉન્મત્ત એટલે કે ભાન ભૂલેલું. ત્યારબાદ શબ્દ છે વિમુક્ત. વિમુક્ત એટલે કે બંધનથી મુક્ત થયેલું. ત્યારબાદ શબ્દ છે મિથુન. પ્રકરણ શરૂ કરતા પહેલા પણ મેં તમને ચક્રવાક મિથુન જે શબ્દ એનો અર્થ આપ્યો. મિથુન એટલે કે જોડ યુગલ, બરાબર. આપણે જે ચક્રવાક મિથુન રહ્યું એનો અર્થ થાય છે ચક્રવાક પક્ષીનું જોડું અથવા યુગલ. ત્યારબાદ શબ્દ છે ઉભય. ઉભય એટલે કે બંને. ત્યારબાદ શબ્દ છે વિતર. વિતર એટલે કે વિસ્તરેલું. ત્યારબાદ શબ્દ છે ઉદધિ. ઉદધિ એટલે કે સમુદ્ર. ત્યારબાદ શબ્દ છે સમુચ્છેદ. સમુચ્છેદ એટલે કે ઊંચે ચડેલું. ત્યારબાદ શબ્દ છે પરિણમ. પરિણમ એટલે કે આલિંગન, જેને આપણે ભેટું કહીએ તે. ત્યારબાદ શબ્દ છે વિધિદમન. વિધિદમન એટલે કે દુર્ભાગ્ય અથવા તો ભાગ્ય દેવતાનું દમન. ત્યારબાદ શબ્દ છે ગાત્ર. ગાત્ર એટલે કે અંગો. જે ચક્રવાક અને ચક્રવાકીના જે શરીરના અંગો હતા તે જે છૂટા પડવાની સમયે અથવા તો વિદાય વખતની સમયે એમના જે અંગો એકબીજા તરફ આકર્ષાતા હતા તે ગાત્ર એટલે અંગો. ત્યારબાદ શબ્દ છે ધૃતિ. ધૃતિ એટલે કે ધીરજ. ત્યારબાદ શબ્દ છે સંમંડ. સંમંડ એટલે કે સંમોહિત થવું. ત્યારબાદ શબ્દ છે આદ્ર. આદ્ર એટલે કે એનો આપણે કોમન અર્થ લઈએ છીએ ભીનું, પણ અહીંયા જે આપણે પ્રકરણ રહ્યું પંક્તિ રહી એમાં આદ્ર એટલે કે કરુણાવાળું, દયાવાળું. ત્યારબાદ શબ્દ છે દૈવ. દૈવ એટલે કે નસીબ.
ત્યારબાદ શબ્દ છે લહી, લહી એટલે કે રાખી. ત્યારબાદ શબ્દ છે રૂજ, રૂજ એટલે કે પીડા, વેદના, જે ચક્રવાકીને એકબીજાથી દૂર થવાની છે પીડા અને વેદનાથી વેદના એટલે કે રૂજ. ત્યારબાદ શબ્દ છે ગર્ભાત્મા, ગર્ભાત્મા એટલે કે અંતરાત્મા, આપણી પોતાની અંદરની આત્મા. ત્યારબાદ શબ્દ છે સહરવું, સહરવું એટલે કે પૂરું કરવું. ત્યારબાદ શબ્દ છે અચેતન, અચેતન એટલે કે ચેતન વિનાનું, નિષ્પ્રાણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સંપૂર્ણ કાર્ય નવ ચક્રવાક મિથુન હતું એ આ પ્રમાણે હતું. આના જે સ્વાધ્યાયના પ્રશ્ન રહ્યા તમે